અભિયાન એપ્રિલ મહિનામાં 3 તબક્કામાં ચલાવાશે અભિયાન 5, 6, 12, 13, 27 અને 28 એપ્રિલે રાજ્યમાં ચલાવાશે ઘર ઘર ચલો અભિયાન। ભાજપ દરેક પરિવાર સુધી પહોંચવા માટે ઘર ઘર ચલો અભિયાન ચલાવશે। પ્રધાનમંત્રી મોદીએ લખેલા પત્રને લઈને ઘરે ઘરે જશે ભાજપ કાર્યકર્તાઓ। ત્યારે 6 એપ્રિલે ભાજપ કાર્યકર્તાઓ પોતાના ઘરે અને લોકોના ઘરે ભાજપનો ઝંડો લગાવશે। 12-13 એપ્રિલે મારો પરિવાર મોદીનો પરિવારવાળા સ્ટીકર ઘરે ઘરે લગાવાશે। 27 અને 28 તારીખે બૂથ લેવલ પર કાર્યકર્તા જોડાશે। મતદાન વધારવા માટે અભિયાન ચલાવવામાં આવશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સહિતના કાર્યકર્તાઓ આ અભિયાનમાં જોડાશે। તો ભાજપ ચલાવશે ઘર ઘર ચલો અભિયાન। એપ્રિલ મહિનામાં 3 તબક્કામાં આ અભિયાન ચલાવવામાં આવશે। લોકસભા ચૂંટણીને લઈને ભાજપે આ અભિયાન ચલાવવાનું નક્કી કર્યું છે। 5, 6, 12, 13, 27 અને 28 એપ્રિલે ઘરે ઘરે આ અભિયાનને પહોંચાડવામાં આવશે। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આગામી સમયમાં ઘર ઘર સંપર્ક અભિયાનનું એક અભિયાન શરૂ કરી દરેક પરિવાર સુધી ભારતીય જનતા પાર્ટીની વાત, નરેન્દ્રભાઈએ કરેલા કામોની વાત લઈ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઘર ઘર સુધી જવાના છે। આ અભિયાનની શરૂઆત 5 તારીખે શરૂ થવાની છે। 3 ફેઝમાં અભિયાન થશે। 5મી અને 6ઠી એપ્રિલ, 12મી અને 13મી એપ્રિલ અને 27મી અને 28મી એપ્રિલ। સ્થાપના દિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ બૂથ ઉપર રહેલા સક્રિય સભ્યના ઘર ઉપર ધ્વજ લહેરાવશે। ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા બૂથ ઉપર રહેલા જે 200-300 પરિવારો છે એ પરિવારો પણ નરેન્દ્રભાઈના મોદીમય પરિવાર બને એના માટે એક સ્ટીકર, મારો પરિવાર મોદી પરિવાર, આ સ્ટીકર લઈ અને બૂથ ઉપર જશે। પરિવારના દરવાજા ઉપર આ સ્ટીકર ચોંટાડશે અને એ પરિવારને ભારતીય જનતા પાર્ટી સાથે જોડવાનું એક કેમ્પેન ચલાવશે। મતદાન કેમ કરીને વધે આ પ્રકારનું નાનું કાઢવાનું કામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આ અભિયાનના માધ્યમથી કરવાના છે। આ અભિયાનમાં મુખ્યમંત્રીથી લઈ અને સક્રિય સભ્ય સુધીના બધાએ કાર્યકર્તાઓ આ કેમ્પેનમાં જોડાવાના છે। આ અભિયાનમાં 12 લાખથી પણ વધારે પાર્ટીના ધ્વજ આ 6ઠી એપ્રિલના દિવસે ત્યાં લગાશે બૂથ ઉપર। 1 કરોડથી વધારે સ્ટીકર આખાએ ગુજરાતમાં દરેક પરિવાર સુધી આ સ્ટીકર જાય એ પ્રકારનું પ્લાનિંગ થશે। જૂનાગઢ માળિયા હાટીનામાં